ઓલા જમીનદારની ઉઘરાણી હતી પતી ગઈ બધા? હા પતી ગઈ. અને હા તમે જે કીધું તું બધાને દાન પૂન કરવાનું ઈ કરી દીધું છે. આ હંધાઈને ગુણ ભરી ભરીને ઘઉં આપી દીધા છે. આપણે પાછળ ઓલો વાડો પડે છે ને ત્યાં ઝુંપડપટ્ટી જેવું નથી, ત્યાં જઈને આ આડી કપડા ચપ્પલ જે પણ જોતું કરતું હોય ને એ જાણીને પછી પૂકતું કરી દેજે. હવે ઈ તમે દેવા જાવ તો સારું લાગે. આ તમે ને મારી ઘરવાળી બે જાજો ને. તને ખબર છે ને કે બને ત્યાં લગી હું ઘરની બહાર નથી જાતી, એટલે હવે છોકરા મોટા થઈ ગયા એટલે હવે આ બાબતની જરાય ચિંતા નથી રહી. આ હંધુ તું અને તારી વહુ બે સંભાળી લ્યો એટલે હું નિવૃત્ત. હા એ વાત હાચી. એ ઓલા કાંજી બાપા પૈસા લઈ ગયા હતા પછી ઉઘરાણી વાળાને મોકલ્યા હતા કે કેમ હતું? બા હમણાં ગાંધી બાપાને ફેર નથી અને એટલે હમણાં એની પાસે મેં કોઈ ઉઘરાણી વાળાને મોકલ્યા નથી. આ આપી દે. વાંધો નહીં, કાઢી ઉઘરાણી રાખવાની. અને આમાંય અત્યાર લગીમાં ક્યારે એવું થોડું બન્યું છે કે આપડા રૂપિયા ગયા છે? અમુક આને આવી ગયા છે, ભલે વેલા મોડા પણ આવી ગયા. હા વાસી વાત. હા બધું બાપાને લીધે જ થયું છે. આ એને છે ને જેટલો વ્યવહાર સારો રાખ્યો અત્યારે લોકો એને પૂજે છે અને એને માને છે. આ એમના નામના માટે થઈને ખાલી આપણું ડેલીનું નામ પડે ને, આપણી હવેલીનું નામ પડે ને ત્યાં હંધાય આમ માથું નીચું કરી લે છે. એની વાત તો સાચી છે. હા જો ને જાતા જાતા કેતા ગયા હતા કે કાળું કપડું તો અંગે નથી ડાળવાનું. જેમ હું હતો ને તું તૈયાર થઈને રહેતી ને એમ જ રહેજે. આજની તારીખમાં કાળું કપડું મને નથી પહેરવા દેતા. સાચી વાત. હા હંધી સૂટ આપી અને કહેતાય ગયા હતા કે ધ્યાન રાખજો આ ગરીબનું, અને તમે ઈ જ કરો છો. આજે તમે કોઈ પણ વાર તહેવાર પ્રસંગ આ દાન પૂન કરવાનું છોડતા નથી તમે. આ તને ખબર છે તારા બાપાની વરસી વાળી લીધી ને પછી મેં અઠવાડિયું કાળા કપડા પહેર્યા અને આમ વિધવા જેવી હાડીઓ પહેરી. તારા બાપા સપનામાં આવ્યા ને અને કીધું કે હા મેં કીધું એ વસનનું પાલન તે ન કર્યું, તને તો મારે રંગીન કપડામાં જ જોવાની છે અને દુનિયાના મતે હું તારથી આગો થઈ ગયો છું. બાકી હું શું તો તારી આજુબાજુમાં જ. વાતો કરવા વાળા હજી વાતો કરતા હોય પણ હવે આપણું મન જાણે છે અને તારા બાપાનું મન જાણે છે. હા હા ઢગલો મેળ્યો તો મને. આ તારા બાપાની હારી વાત હાલતી હતી તો એમાં રગલાની વાત કરવાની ક્યાં જરૂર હતી? મને ખબર છે ને કે રગલાની માં અને રગલાથી મને કેટલી નફરત છે. ઓ બા આ ગમે એમ તોય ઈ ભાઈ થાય માં અને એને માવું અલગ છે પણ અમારું લોહી તો એક જ કહેવાય ને. તું એવું માનસ, ઈ એવું નથી માનતો. જો એની માએ એને સારા સંસ્કાર આપ્યા હોત ને તો ઈ તારી હારે આવું વર્તન જ ન કરત. એ લોકોમાં એવી લાગણી પ્રેમ કે મારા છે એવું મારાપણાની કોઈ વસ્તુ એનામાં જોવા જ નથી મળતી. હું તો કહું છું તમે રમતું મૂકી દો ને. હા તમે તે એની હારે હાથે ભરાણા છો. આ મને ગામમાંથી વાવડ મળ્યા કે ગગન બા આવ્યા હતા. હા આવ્યા હતા. તો સારું કહેવાય ને. તો હું વાત કરીને ગયા. પેલા તો જયારે આવ્યા ને ત્યારે હું ખુશ થઈ કે હારું હાલો ઈ સામે ચડીને આવ્યા છે ને તો હવે બધા હારે રહેવું, એકબીજા ખુશ રહેવું. પણ એના મનની અંદરની જે ભાવના જાણી ને પછી ખબર પડી કે આના મનમાં તો બહુ મેલી મુરાદ આવતી હતી એટલે ઈ આપણી હવેલીનું પગથિયું ચડ્યા છે. હા હા કઈ ખોટું નથી. આમ જોવા જાય તો એમનો હક તો લાગે છે ને. મારે કોઈનું અણહકનું ખાવું નથી બેટા. તને ખબર છે મને એનાથી તકલીફ કઈ વાતની છે? તારા બાપાએ 500 વીઘા જમીન એક જ શેઢે પાણી વાળી લીધી. ઈ વાતની તો કમળા નહીં ખબર નહોતી. મેં જાણ કરી કે આ 500 વીઘા જમીન છે ને ઈ મારે એકલીને નથી ખાઈ લેવી. આમાં તારા છોકરા રગલાનું નામ ચડાવી દે. મેં વિશ્વાસ કરીને ભરોહો મૂકીને હંધાઈ કાગળિયા એને દઈ દીધા.
પણ આ વસ્તુની શરૂઆત એણે મારી હારે કરી. તારું નામ નથી ચડાયું. જો એ આમાં આવું કરી શકતી હોય તો એ ગમે એ હદ સુધી જઈએ. અને બીજી વાત, આ તો મેં ખાલી જોવા હાટો કાગળિયા દીધા હતા. બાકી હજી ઘણી એવી વસ્તુ છે કે મેં એને બતાવી નથી ને હું બતાવવા માંગતી નથી. પણ સમય આવશે ને એટલે મારે અણહકનું જોતું નથી. અંધો એના છોકરાને હું આપી દે. પણ એ અત્યારે જે પ્રસ્તાવ લઈને આવી છે ને એ પ્રસ્તાવ તો મને આજે સ્વીકાર નથી અને કાલે સ્વીકાર નથી. કયો પ્રસ્તાવ? એને હવેલીનો હરકે હરકો ભાગ પાડવો છે. જેટલી પણ વસ્તુ છે એ અગત્યના હંધાઈના હરકે હરકા ભાગ પાડવા છે. તો કહું છું ભારી જોઈને બા એટલે વાત પતે. જુઓ, આમ પણ આજ નહીં તો કાલ આપવું તો પડશે જ. ને રહી વાત જમીનની, તો કાયદેસર જમીનના ભાગ પડશે ને. આપણે જો હવેલીમાં ભાગ પાડતા હોઈએ તો જમીનના પણ ભાગ પડશે. સીધી વાત છે. અને આપણી બીજી બધી જમીન છે એ પણ સામે આપી દેવું. એટલે જોવા જઈએ તો બા આ એક વાતનું સમાધાન થઈ જાય અને એને એમ થાય કે મેં હરખે હરખો ભાગ લઈ લીધો. જમીન એને એના ભાઈના નામે કરી દીધી છે અને આ ફરતી ફરતી જમીન એના ભાઈ સુધી પહોંચીને એટલે આ કુટિલ નીતિ વાળાનો કોઈ દિવસ ભરોસો ન કરાય બેટા. એટલે કદાચ ગરીબોને ખવડાવવું પડે એટલું ખવડાય, દાન પૂન કરવું પડે એટલું કર. પણ રઘલાને હું અત્યારે કાંઈ નહીં આપું. સમય આવે ને ત્યારે જ આપીશ. તમે જ વિચાર કરો ને. એક તો એ હઠીલા છે અને કોઈ વાતે સમજે એમ નથી. આપણે એ લોકો અરે કાંઈ મગજમારી કરવી નથી. આ ગામ ફજેતી થાય એવું હું કામ કરવું જોઈએ? હું તો આના માટે વિચારી રહ્યો છું બા, બીજું કઈ કહેવા નથી માંગતો. તમે જો કહેતા હોય તો હું એની સામે બોલી શકું એમ કહી દઈશ જવાબ. પણ હું વિચારું છું કે બોલીને થવાનું હું કઈ ફાયદો તો છે નહીં. તો પછી દેવું જ છે તો આજ નહીં તો કાલ. એટલો બધો મોટો તું નથી થઈ ગયો ને બેટા કે તું મને શીખામણ દે કે મારે હવેલીના ભાગ પાડવા, જમીનના ભાગ પાડવા, આ હાંધી વસ્તુ કોને કેટલી આપવી કેટલી નહીં. તારા બાપાએ જે પ્રમાણે મને કીધું છે ને એ જ પ્રમાણે હું કરું છું. સમય પાકશે, અવધિ પાકશે એટલે હંધું મળી જાય. અત્યારે કાંઈ નહીં મળે. અને હવે તું જા અને સપ્તાહમાં દાન લખાવવાનું છે, મેં દાન લખાવતો. જય શ્રી કૃષ્ણ. આ હું કઉ છું તને, આ તું ઓલા નીચલા પડામાં જા ને ત્યાં ખડ વાજ નાખ. ત્યાં હું છે ને આ બે ત્રણ ધોરિયા પાઈ દઉં. તમે વાડી શું વાંધો પડે? ખડ તો તું વાજ નાખ, પણ હવે ખડ માં વાજવાનું હું અહીંયા છેલ્યું ભેગી કરીશું. તે તરફર બનાવો છો પછી બેસો કે છો મામા? સોમાં હાની અત્યારથી ક્યાં કરશો? અહીંયા અત્યારે બીજી ઉપાધિ છે એની કરતી નથી ને તને. મારે છે ને ઢોરના ઢારિયા ઉપર નાખું તરફાર કરાવી બધી કોથળી ભેગી કરું છું. આ ભગવાન છે ને દેય ને વધારે તોય તે છે ને ખબર નહીં આ સ્ત્રી જાતમાં હું એટલી લાલચ રાખી હોય ને આ એક કોથળી જ આવવા નહીં. લાલચ કેવાની? તાલપત્રી લેવા જાવ ને તો 2000 ની આવશે. તમારે 2000 રૂપિયા બચાવું. ભાઈ એવી તાલપત્રી ની આખું ઘર ઢાંકી દે એટલી તાલપત્રી લઈ આવી. પણ તું અત્યારે આ છે ને ખડ વાઢવા માટે જા, થોડું કઈક કામ કર. હરખું ખડ વાઢ્યું નથી કેટલા દિવસ. સારું સારું એટલે ન્યા છે ને હા ભાઈ આ બે ત્રણ દાડિયા છે એની પાસે ખાલી વડાવવાનું કહેવાનું છે. ત્યાં હું સામે છે ને ધોરીએ પોગું હાશ મારું કામ તો કર્યું. ત્યાં ને બાપરે આવ રઘુ આવ. લકડી વાળો રઘુ? હા લાકડી વાળો. હવે તમારે સમજવાનું છે કે નહીં? શેનું? હા હવે ભાગ દેવો છે કે નહીં? એનો ભાગ? મિલકત માંથી. કઈ મિલકત? હા હવેલી જમીન. કોની મિલકત? કેવી મિલકત? હવેલી જમીન? કેની જમીન? કેવી હવેલી? ઉડી ગયું બધું? ઉડી ગયું એટલે આ રાતો રાત જો તું છે ને રમત કરવાનું રહેવા દે અને જવાબ દે મને હરખો. તું કોને કીધું તું? હા તો આકાશ ભાઈ કહું એટલે કઈ ખબર તો પડતી નથી એટલે હવે તું કારે જ બોલાવે. એમ? હા તો હું તને તું કરે બોલાવી લે ને. નીકળ નીકળ એટલે મારે છે ને મારા હકનો ભાગ જોઈ. ઓહો જમીનમાં ખાટો પડી ગયો. સારું કર્યું.
માથામાં હોતે ખાડા પડી જાય, સમજી જા. આ જમીનમાં ધોકા ફસાવાથી હું કઈ ડમરા ઉઠશે? ડમરા તો છે ને તારા જીવનમાં ઉઠશે જો અમારો હક અમને નહીં આપો તો. ઓહ, એ તો રાતે તમરાય ઉડે. હા, હક તો નહીં મળે. શું કરશો? તમરાની હારવાર ભેગા થઈ જાઓ. હક તો છે ને અમે લઈને જ રહેવું. બરોબર. મને છે ને હક દેવામાં કઈ વાંધો નથી. મારી વાત સાંભળી લે. તું જે રીતે મારી યારે વાત કરવા આવ્યો છો, આ ધોકો લઈને આવ્યો છો, ધમકાવા આવ્યો છો મને. હા, ધમકાવા જ આવ્યો છું અને અત્યારે તો આ લાકડી લઈને જ આવ્યો છું. જરૂર પડે ને તો હવે તલવાર લઈને આવતા વાર નહીં લાગે. વાહ ભાઈ વાહ, કોઈ લ્યો અત્યારે. આજે મને એમ થયું કે તું મારો ભાઈ નથી, કારણ કે ભાઈ હોય ઈ આવું ન બોલ. ભાઈ હોય આવું નો બોલે એ વાત છે, પણ ભાઈ હોય એ આવું કરે એના હકનું આમ છીનવી ન લે. મેં કાંઈ એવું નથી કર્યું હતું. મેં હંમેશા સારું જ વિચાર્યું જ તમારે. અને આ શું કહું તો મેં બાને વાતે કરી હતી ત્યારે મને ખબર પડી કે તારા બા આવ્યા હતા મારા ઘેર. મારા બાએ ના પાડી દીધી. તો મેં બાને સમજાવ્યા, કીધું કે આજ નહીં તો કાલ રઘુને ભાગ તો આપવાનો છે ને, તો આજે કેમ ન આપી દઈએ? મને કોઈ ભાગ દેવા માંગતો નથી. એટલું યાદ રાખજે, મારી યારે કોઈ દાદાગીરીથી વાત ન કરતો. અને તું મને ધમકાવા આવ્યો હોય ને તો તું મને ઓળખતો નથી. આ હું કોઈની ધમકીઓથી બીયો એવો ને તો. હા ભાઈ, હું ઓળખું છું કે તમે ખોટા માણસો છો. બસ હા? આ ખોટા ખોટા કરવાનું રહેવા દે. નીકળ મારી ડેલીમાં જ બહાર. અત્યારે તો જાઉં છું, વાંધો નહીં, પણ જલ્દી પાછો આવીશ. પાછો ક્યાંથી આવતો હે? આ ખેતરની અંદર પગ ન મેલતો તું, સમજી લેજે. આ છે ને આમે ઝાપેથી જ પાછો વળી જવાનું તારે. મારા ઝાપાની અંદર પગ મેલી ને બીજી વાર તારા પગ હાજા નહીં રહેવા દઉં. તો અમને અમારો હક નહીં મળે ને તો તું આખે આખો હાજો નહીં રહે. મારે તો તું પગ ભાંગવાની વાત કરશો પણ તું તો હસોડો ખોવાઈ જાય. અચ્છા, કોણ ખોવાઈ જાય કેમ ખોવાઈ જાય ખબર નહીં પડે રઘુ. આ ખાલી વાતો કરવાથી વાત ના થાય. એની માટે છે ને કરીને બતાવવું પડે. અને તને ખબર ના હોય તો કહી દઉં. વાંધો જેટલી નહીં. સીધી રીતે હું રહું છું ને એટલો સીધો માણસ હું છું નહીં. પણ આ તો મને છે ને આ બધું ગમતું નથી અને મેં મેલ દીધું છે. જે કામ મેલ દીધા પછી મારે ફરી પાછું ચાલુ કરવું પડે ને એવી નોબત ન લાવતો. નોબત તું લાવી તારા કારણે જ, સમજો તું. બાકી મારે શું છે, તું ડાયરેક્ટ મારો હક આપી દે એટલે હું માથા કૂટ જ મૂકી દઉં. તું મેં હેક કાપી દે તો માથા કટ જ મૂકી દઉં. આકાશ, કાશ તે જો એ હોટો મને માર્યો હોત અને પછી હું તને જે દોડાવા એની વાત જ જવા. પગલા સમજી લે, આ છે ને તે બહુ ખરાબ કામ કર્યું છે. મારી સામે લાકડી ઉગામી છે અને તને કહી દઉં કે અત્યાર લગીન તો મારે બાદ ના પાડતા હતા હવેલીમાં ભાગ આપવા માટે, પણ આજથી હું ના પાડું છું. આથી જે થાય ને એ કરી લે. કરી લઈશ. તું જોતો રે, હું કરી લઈશ. મારી ગૌરી, તને ખાવાનું દઉં? હાલ, તારા માટે નીણ લઈ આવું. હો, શું છે? આ ગાયનું હંધુય કામ પડ્યું છે. હાલ ને, થોડી મદદ કર ને બેટા, તો ઝટઝટ કરી નાખે. આ જો ને, ગૌરી નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે. બા, પેલા મારી વાત સાંભળો. શું સાંભળવાનું છે તારી વાતમાં? હું આકાશને મળવા વાડીએ ગયો તો. હા તો એને ભાગ આપવાની શોખે શોખી ના પાડી દીધી. આ ભાગે તો બહુ કરી છે. હા, ઈચ્છે છીએ ને છતાંય ભાગ નથી મળતો. અને કઈ કહેવા જઈએ છે તો ખરાબ લાગે છે, પણ હાય નહીં બેટા, સમય આવે ને અંધુય સારું થઈ જાય. ચિંતા ના કર. ઈ પાછો મને મારવાની વાત કરતો તો. શું વાત કરે છે? હા, હું લાકડી લઈને ગયો તો એટલે આ તો રહી ગયો, નકર હું તો પાડી દેવાનો જ હતો. અને એને મને હામી ધમકી મારી કે હવે મારી વાડીએ કે પગ નહીં મૂકતો. હશે બેટા, આમ ગુસ્સો ન કર, અંધુય સારું થઈ જાય. ખોટી મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. જો બાપ, હું તમને સોખે સોખું કહી દઉં છું કે આ
મારા હકનું છે ને એ હું લઈને જ રહી. હા, તારા હકનું છે ને એ હંધુય લઈને જ રહે છે, એમાં કાંઈ ના નહીં. જરા વિચાર, રસ્તો ગોત અને પછી કર. આમ ખોટી ઉતાવળે પગલા ભરીશ ને તો ન થવાનું થઈ જાય, અને વિચાર્યું હશે હું અને થાય હું, એવું થાય બેટા. બા, વિચારવાનું ઈ લોકોને છે કે આપણે ખોટું કરી રહ્યા છીએ. આપણે ક્યાં વિચારવાનું? આપણે ખોટા છે. ના, આપણે ખટા નથી. ઈ તને ખબર છે, મને ખબર છે, પણ ખોટી હુકમ મગજમારીને ઉપાધિ કરવી છે આપણે. હા, મને ખબર છે કે આમ સીધી આંગળીએ તો એ લોકો કોઈ દી આપણને કાંઈ નહીં દે, પણ વિચારીને શાંતિથી નિર્ણય લેવાય. આમ ખોટી ઉપાધિ ન કરાય. અને તને હાસું કહું ને તો મારી પાસે છે ને એક બ્રહ્માસ્ત્ર છે. એ અત્યારે નહીં, પણ સમય આવે ને ત્યારે ફોડીશ. અત્યારે ફોડી નાખો ની બ્રહ્માસ્ત્ર. આપણે અત્યાર સુધી હાવ શાંતિ રાખી છે, તો હવે કેટલા દી શાંતિ રાખવાની? પણ તને ઉપાધિ આની છે, મને એ નથી સમજાતું. આ મિલકત ને મિલકતની ઉપાધિ છે. મિલકતની? અરે માણસ ધારે ને ઈ કરી શકે, પણ તારે અરે ઉપાધિ જ કરવી છે તો આપણે કરી શું શકીએ? ઉપાધિ તો થાય જ ને બા. આમાં તમારી એટલી મહેનત થઈ છે ને, હે? અને આમાં આપણો હક લાગે છે. હક તો લાગે છે બેટા, પણ આમ હક લાગે છે કરવાથી હક મળી ન જવાનો. અને સમય આવે ને તાણે થાહે, અંધુય થાહે. અને એ બે મા દીકરા એ કઈ નથી ઉભો કર્યો એ. ના, તો પછી ઈ મા દીકરાએ નહીં, પણ બાપુજીએ અને તારા બાપે ઊભું કર્યું છે. અને તારા બાપાએ ઘણો અન્યાય કર્યો છે આપણી યારે. અંધોય અન્યાય ન્યાયમાં કેવી રીતે ફેરવો ને એ મને આવડે છે, પણ તું આ ગુસ્સો નહીં કર. ગુસ્સામાં નિર્ણય લીધેલા હંમેશા ખોટા પડે, ત્યારે હાસા ન પડે. સમજે છે? સમજતો તો અત્યાર સુધી સમજતો તો, પણ હવે સમજણ વહી ગઈ છે બધી. હે ભગવાન, તું હવે આકાશને મળવાનું રહેવા દે. મારે જે કરવું હોય ને હું કરી લઈ. અને મારું બ્રહ્માસ્ત્ર ફોડવાનો સમય આવશે ને એટલે હું એ ફોડીએ લઈ. એની ચિંતા હંધી તું મેલી દે. સમજી ગયો? હા હા, હું જાય તો ખરો જ, પણ તમને પૂછીને. બાકી હું આ મિલકત નો નહીં જ છોડું. હજુ કેમ ન સમજતો? સમજાવું છું તો. આ 500 વીઘા તારી માએ લીધી છે ને હમણાં, હા માનું છું કે 500 વીઘાથી કાંઈ નથી થવાનું, કારણ કે સૌથી મોટી વસ્તુ તો પેલી પાદરની જગ્યા અને હવેલી છે. હા, ઈ નહીં મળે ને તો પછી આપણે 500 વીઘામાં થનથન ગોપાલ જ છે. આપણી હારે કાંઈ નહીં વધે. ઈ મને હંધી ખબર છે. તો ખબર છે તોય હું કામ એમ કયો છો કે શાંતિ રાખ, શાંતિ રાખ? હા બસ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસ તો કાળ આવે ને ત્યારે એને કુબુદ્ધિ સૂઝે, અને આપણે કુબુદ્ધિને આમંત્રણ નથી આપવાનું. આપણે તો આપણી રીતે કામ કરવાનું છે. સમજે છે? હા, એટલે ધીમે રહીને શાંતિથી કેવી રીતે આમાંથી બહાર નીકળીએ ને ઈ જો. ભલે, અત્યારે તો હું શાંતિ રાખું છું, પણ હવે વધારે દિવસ નો થાય એનું તમે ધ્યાન રાખજો. એ હા, હો, ધ્યાન રાખ.